મિત્રો આપણે હે ને આખી પાંખમાં કરી નાખ્યો. હવે હે ને આપણે પીળો કલર હે ને કરવા પકડી લે ત્યારે ઉગો મીંડા છે પાછા જોઈ લ્યો. આ જોઈના બચ્ચા પાસે હે ને બેઠી છે અને મિત્રો તો આની ઉપર વી જોઈ લ્યો. મિત્રો તો ટાઈગર કેમ કરે ઓલા કબૂતર ને જો તમે. તો જય માતાજી મિત્રો, જય રામ. સ્વાગત છે તમારું આજના મારા નવો બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દેશો. અત્યારે લગભગ કેટલા વાગી ગયા? 3 વાગી જાય છે લગભગ. અને જો આ બાજુ છે ને આપણા ગૌતમભાઈ આપણા ટાઈગરને રમાડે છે અને આ એક નૈતિકભાઈ એ કબૂતર જોવા છે ને આવ્યા છે બે ને રમાડે છે આપણા ટાઈગરને. જોઈ લ્યો આવડી. અને બીજા કબૂતર આપણે અત્યારે છે ને અંદર બેઠા છે. તડકો છે બહુ. અને સિરાજી જોઈના બચ્ચાને ખવડાવે છે. ગૌતમ જો ખવડાવે સિરાજી જો. નકર મિત્રો હે ને આપણે એ સિરાજી કબૂતરી રહીને બચ્ચાને એના નથી ખવડાવતી. અત્યારે જો કે ખવડાવે તો આપણે અહીંયા સેટઅપ અંદર હાલ્યા જઈએ. તડકો મિત્રો એટલો છે ને ન પૂછો વાત. 45 ડિગ્રી 40 ડિગ્રી એમ કંઈક એને તડકો છે. વાત જ જવા દો એટલું છે ને. હાય ગરમ એટલું લાગે છે કંઈ વાંધો નહીં. આપણને જો કે તડકો લાગે નહીં પણ તોય લાગે. એને ખવડાવે છે પણ ટાઈગર હાથમાં આવતો નથી. એમ હાથમાં આવે અહીં નવરાય ઘડી અહીં નવરાય ટાઈગરને. હરવે હરવે એને ચડી છે અને પડી ન જાય ને તો સારું છે. ગૌતમ પેલા નીચે પાણો ભરાઈ દે પડે ને એને હું કાકા પડીશ. ઉપર ચડી ગયા છે ને બધા કબૂતર જો અહીં કણે બેઠા છે. આ સિરાજી આપણું અહીં બેઠું છે. પૂરી અહીંયા બેઠી. પૂરી અંદર નથી બેઠી નગર છે ને એ હાથમાં આવી જાત. અત્યારે નહીં હાથમાં આવે. સિરાજીના બચ્ચાને ખવડાવે જોઈ. આંખે કેવું થઈ ગયું જોઈને જો. જોઈના બચ્ચા પાસે છે ને બેઠી છે અને આને ઈંડા મીક્યા છે. તમને લગભગ બતાવ્યા હોય કે ન બતાવ્યા હોય. ઈંડા મીકી દીધા છે એને. અને આ હવે કેદી ઈંડા મીકે જો કે આનો કબૂતરો હતો ને મીનકી ખાઈ ગઈ છે. અને આ આપણું સિરાજ પેલા મુખી છે એ મુખી જેવું આપણે બચ્ચું જોતું જ પણ હે ને આપણને હે ને જીડું નહીં એવું જોતું તેવું. અને અત્યારે મિત્રો હે ને કુલ કેટલા કબૂતર હે ને તમને લાઈવ ગણીને બતાવું. 4 તો જો કે અહીંયા જ છે. 4 ને 4 8 12 13 ને 14 એક બચ્ચું 15 હે ને આપણી પાસે કબૂતર હે. ટાઈગરને ગણી એટલે 16 કબૂતર હે. ઝાઝા નથી હવે. એટલે હવે કોઈ હે ને લેવા આવતા નહીં કારણ કે મીનકી હે ને હમણાં કાંથી ઝાઝા કબૂતર ખાઈ ગઈ છે. અને જો ટાઈગર હે મિત્રો તો આની ઉપર વી આવ્યો છે જોઈ લો. ઓલા બધા અહીંયા વહી ગયા છે ને આને તો કાંઈ કા કર્યો કાંઈ વી આવ્યો માથે. કાંઈ વાંધો નહીં. કેટલી ઘડી છે ને બેવે છે આપણે ટ્રાય મારી. કાંઈ વાંધો નહીં. ટાઈગર હવે છે ને કેટલી ઘડી અહીં કારણ બેવે છે આપણે જોઈ. જો કે હું અત્યારે બે ઊભો હોઉં ને ત્યાં લગી તો એ છે ને આઈને બેઠો રહી છે. નીચે ઉતરીને પછી આમ જઈશું ને પછી છે ને ટાઈગર આવશે ત્યાં લગી નહીં આવે. અથવા ઓલો એકાદો કબૂતરો આને મારશે ને ત્યારે છે ને આવશે અહીં કણે. અને જો હવે ઉતરી છીએ આપણે હેઠે હરવે હરવે. ના નીચે છે ને 2 જણા કહાણી કરે છે મારી. જો તમને છે ને સેટઅપ તો આપણે તમને બતાવી દીધું છે કે કેવું આપણે બનાવ્યું છે. જો આવું છે ને આપણું સેટઅપ છે કેવું છે ને બધા કોમેન્ટ કરી નાખજો. અને હજી છે ને અમુકની કોમેન્ટ આવે છે કે ઓયડી બનાવો. ઓયડી ભાઈ છે ને નથી બનાવવાની. કેટલી વાર મેં ના પાડી તો એ બધા છે ને ઓયડીની છે ને મિત્રો કોમેન્ટ કરે છે. પણ છે ને ઓયડી હવે કોઈ દી આપણે બનાવવાની નથી. જો આપણે બનાવશું ને તો આમ છે ને એવી બનાવશું કે જેમાં મીનકી તો અહીંયા આવી જ ન શકે. ઉપર બનાવવાની ઓયડી તમારે બનાવી હોય ને તો ઉપર બનાવવાની. આમ ગમે અહીંયા મીનકી સડી ન એકવી છે. નીચે તમે બનાવશો ને એટલે નીચે તો મીનકી ગરી જ જાય છે. કોક દીક તમારે છે ને બાયણું ખુલ્લું રહી જ જાય છે એટલા માટે નહીં બનાવવાની. નીચને આ ભાઈબંધ ઉપર ચડવા ગયો છે કબૂતર જોવા. અને હમણાં છે ને ટાઢોપોર થાય પછી આપણે છે ને બધા કબૂતરને છે ને આપણે એક સાથે એને ઉડાડશું અને જોઈશું આજ છે ને કેટલી ઘડી. આજે એક કબૂતરને છે ને હાથમાં આવે ને ઓલા સિરાજીને પકડતો હાથમાં આવે. ઓલું ગુલાટી રૂ ને હે ઓલું ધોરું હે આખું વાઈટ ઈ ગુલાટી અડધી જ મારે ગુલાટી. પણ મારે છે ને અડધી જ મારે હે. મારે છે ને અડધી જ મારે. અહીં લાય ઘા નો કરતો લાય. સિરાજીને જો પકડી લીધું છે જોઈ લે. અહીં હું તો કર્યું ના એલા એવા સારા ન કરાય. આ બધા મિત્રો કેવું કરે ખબર કબૂતરને
ઊંધું રાખે અને પછી મેં કે એમ કે ગુલાટી ખાય અથવા હે ને ગુલાટી ખાતા શીખે, પણ એમ એને ન શીખે. એ ખાતું હોય ને એ જ કબૂતર હે ને ગુલાટી ખાય. સાચું છે કે ખોટું કોમેન્ટમાં જણાવજો. અને આ છે ને સિરાજીએ થોડાક દિવસમાં ઈંડા મેકશે. અને જો એનું મોઢું કેવું થઈ ગયું છે આમ જો, એ કારણ કે હે ને બચ્ચાને ખવડાવ્યું હતું ને એટલા માટે આવું થઈ ગયું છે. મિત્રો આ કબૂતરને હે ને આપણે ઉડાડવાના છીએ અહીંયા, અથવા બચ્ચા પાસે જાય તો બચ્ચા પાસે જવા દઈશું. આવી રીતે આપણે મેં થઈ ગયું સીધું એના બચ્ચા પાસે વહી ગયું છે. અને સારું કીધું બચ્ચા આગળ વહી ગયું, ખવડાવે તો ખરું. અને આ જો ટાઈગરને મિત્રો હે ને જોવા આપ્યો તો આ બેયને, અને ક્યાં મૂક્યો એ તમને બતાવું. જો અહીં હું ટીંગાડું છું, પણ જો અહીંયા મેકી દીધો. કિને મેક્યો? પણ ટાઈગર કોણ? એટલે ટાઈગર તો અહીંયા હે. મેં કીધું ટાઈગર કાકા આય હે. ટાઈગર ટાઈગર અને મિત્રો ઓલો કબૂતર જોઈને પડતી ગયું છે. હવે જોઈ છે ને બે બાજે છે કે નથી બાજતા. ટાઈગર જોવા મળે અહીંયા આવશે. ટાઈગર ઓલા કબૂતર અરે બાજશે કે નહીં બાજે એને જોવાનું છે આપણે. અને ક્યારે છે ને નીચે આવે છે ઉપર ને ઉપર તો પછી નીચે આવે છે એ આપણે જોવાનું છે. અત્યારે જો કે ઉપર જ છીએ હજી. જો આપણે જો ઓલું છે ને ઘૂઘે છે, આટા ફરે છે ને એટલા માટે અહીંયા આપણે હાલ્યા છે. જો ટાઈગર હાલ જોયેલું ઉપર જે મિત્રો આટા જ મારે છે. સિરાજી એક જાય કારણ બારું છે ને એના ડબમ જાય. ટાઈગર હાલ ટાઈગર હાલ હાલ ને કોલો માર છે આજ. કબૂતર જો મિત્રો પૂરી નહીં આવ્યા એટલે હવે છે ને લગભગ એને આવે છે એવું લાગશે. બધા છે ને એની ઉપર ઘૂગે છે, આવે છે કે ના આવતું એ જોવું આપણે. કેટલી ઘડી રે હિટ કાકા બે ગયું અહીંયા રહે જો પૂરી પાસે. જો પૂરી મિત્રો આગળ કેમ કરે ઓલા કબૂતરને જો તમે એકવાર. અમુકનું એને સાસુ વડાડે એને એમ કે ખવડાવીશું. જો જોતો કાંઈ વાંધો નહીં. એ તો હે ને મિત્રો બાજતા રહીશે. હમણાં હું હે ને પડી જાય હા ટાઢો પર થાય ને પછી આપણે બધાને ઉડાડશું. નીચે બધા કબૂતર ઊભા રહી ગયા છે આમ એકદમ હે ને રોબોટ ઘોડે. જોઈ લ્યો એ કઈ હલતા નહીં. જોતો આમ ઓલું કારું કબૂતર તો હાવ ના હાલતું. એક આ લાલ સિરાજી સ્ટેચ્યુ બધા હાથ પાણી પીતું પીતું સ્ટેચ્યુ થઈ ગયું. જોતો જોતો લે હવે બધા હેલ્યા. મિત્રો હે ને આપણા ભાઈબંધ બે લાયા છે કબૂતરના માટે. હે ને કલર હે ને ગામમાં હે ને ક્યાંય જડતો નહીં કબૂતરનો કલર. આવો આવો જો કે ન કરતો જડતો આવો આવડે છે ને ગોતીને લાયા છે. હવે આપણે ખોલીને જોઈ કેવું છે. દોડતો હાલે તો આપણે કીધું ને હે ને કબૂતર માટે કલર ગોતા હતી પહેલાં આપણે કલર કર્યો પણ એ આપણે ધુલાડીનો કબૂતરને કરી નાખ્યો હતો. આમાં અલગ છે, આમાં ઝરીવાળો કલર આવે જો કે જોઈ લ્યો. અને આમાં એક પીસી આપેલી છે જોઈ લ્યો. અને આવો આમાં કાળો કલર છે જોઈ લ્યો. અને હું હમણાં મિત્રો ભૂતો હતો ને તે આવડાવીને હે ને મારા ઉપર એને પ્રેન્ક કરી નાખ્યો હતો. વિડીયો આવ્યો છે તમે જોઈ નાખજો. જો આ કલરથી એને હમણાં કરી નાખ્યો હતો. એક કલર આટલો કાળો પીળો હતો એનાથી કરી નાખ્યો હતો. અને અત્યારે હે ઉઠીને મેં કીધું તો હે ને આવો બીજો કલર લેતા આવો. આ હે ને કબૂતરને કરી નાખી આવડે એ લઈને આવ્યા છે. હવે કબૂતર પાસે બાયલા જાય અને એને કલર કરી નાખી. બધાને કેવો કલર કરી બધા કોમેન્ટ કરી નાખજો. પહેલાં તો મને હે ને ગુલાબી કલર કરવાનું મન થાય છે. ગુલાબી કરશું પછી આ લાલ કરશું. પીરો છે પીરો એમ તો એ જ થાય પીરો આવો. અને આ હે ને ધોરો કેવો થાય છે? ધોરો ઈ ઓલા ગુલાટી કરે. હા તો હાલો હે ને આપણે જાય અને કરી નાખી. મિત્રો કલર કરવા હાટું હે ને પહેલાં એક કબૂતરને આપણે પકડવું જોઈશે. તો જો પકડે છે પણ એ કોઈથી હાથમાં હે ને નહીં આવે. એટલે ભાઈ હે ને હંધાય પહેલાં ભૂરી નરને હે ને પકડી લીધો છે. હવે આને હે ને કલર કરવાનો કેવો કરવો છે? આને કલર ગુલાબી. ચલો इसका रिजल्ट देखते हैं. જોઈ મિત્રો આનો હે ને કલર આપણે હે ને કેવો થાય છે અને કેવો ઉઘડે છે. હાલો કલર લેતા હો હાલો કરી નાખીએ. હારે હારે અહીંયા ના અહીં લેતો આય આને કરી આપણે. ભૂરીના નરને લઈ લીધો છે અને પહેલાં તો આને હે ને આ પાંખુમાં કલર કરવો છે.
અને 2 પાંખોમાં કરી અને પછી આ પૂંછડીમાં અહીંયા હે ને થોડો કરી નાખવાનો અહીંયા ગણે. જો કે અત્યારે અહીં કારું છે, અહીં ધોરું હોત તો હે ને થોડીક ના અહીંયા કારો પેન નાખે તો કારો કરી નાખે. તો પેલા આપણે હે ને આને પાંખમાં કલર કરી કેવો થાય છે. તો મિત્રો આપણે કબૂતરને હે ને રાખી દીધું છે નીચે અને પેલા હે ને ઉપરની સાઈડ આપણે હે ને કરી કલર અહીં બતાવો ભાઈ. ઉપરની સાઈડ પેલા કરી નાખી. આમ તો પેલા નીચે કરવાનો હતો. આવું નીચે ઉપર રાખશું તો બગડશે નહીં. આમ નીચે કરી નાખ ને બગડશે. આમ નીચે કરી નાખ. હા જોઈએ ડો સરખી રાખી. તો આડી છે ને કરી નાખ્યા છે. પાંખું આડી કરી નાખી છે, જોઈ લ્યો. હવે અહીંયા પાંખુંમાં નીચે કરીએ એટલે એ મિત્રો હે ને ઉડે ને એટલે કલર હે ને આનો દેખાય. તો અહીંયા બધે હે ને કરવો જોઈશે. કરી નાખી. પેલા આપણે કબૂતરને કર્યો હતો, અસલ થયો હતો. અને આ કલર મિત્રો હે ને જાજીભાઈ જડતો નથી. તમારે જો મગાવવો હોય ને તો અહીંયા લિંક નીચે આવતી છે, લઈ લીજો તમે. ફ્લિપકાર્ટ એમેઝોનમાં અવેલેબલ છે. તો આને પેલા આ પાંખમાં કરી નાખી અને પછી બીજી પાંખમાં કરશું. જોઈ લ્યો મિત્રો આપણે હે ને આખી પાંખમાં કરી નાખ્યો છે અને ડબ્બી જો હાવ ખાલી થઈ ગઈ છે. જોઈ લ્યો. આમાં જો કે લાલ દેખાય છે પણ છે ગુલાબી અસલમાં. જોઈ લ્યો. કેમેરામાં લાલ દેખાય છે, આમાં ગુલાબી છે. લાલ જો ઓલું પીળો નહીં છે. અને હવે હે ને ઓલી પાંખમાં મિત્રો હે ને બીજો કલર કરવાનો છે. એમાં હે ને પીળો કલર કરી નાખીએ આપણે. બીજું એકેય તો કબૂતર હાથમાં આવશે નહીં એટલા માટે આમાં કરી નાખીએ એક કબૂતરને. બીજું હાથમાં આવશે તો આપણે એને હે ને કરી નાખશું. આને ઊંધું કરી અને પીરું કરી નાખી ઓલી પાંખમાં. આ ઓલી પાંખ કોરી કરો. લાલ પીસીનો જોતો કેસરી થશે. તો હવે હે ને આપણે પીરો કલર હે ને કરવા માંડ્યા છીએ. જો કે કરી છે પીરો પણ થાય છે કેસરી. જો કે હમણાં આપણે ગુલાબી કલરમાં પીસી બોરેલી હતી ને એટલા માટે ગુલાબીને અને આ પીરાને મિક્સ કરો ને એટલે કેસરી કલર બને. એ હે ને હજી એ ખબર પડી ગઈ આપણને. હવે આમાં કરી નાખીએ અને પછી આપણે સુકાવા દઈએ. પછી જોઈએ આપણે રિઝલ્ટ કેવું આવે છે આ કબૂતરનું. કાંઈ લા પેન્સિલ વાળો કલર તને ન જડતો? કયો? હા રહ્યો. ફાઇનલી મિત્રો આપણે ભૂરીના નળને હે ને કલર કરી નાખ્યો છે અને આવો જો કંઈક કલર થયો છે. અત્યારે હરખો નહીં દેખાય, હુકાય છે ને પછી ઉડશે ને પછી હે ને કલર સારો દેખાય છે. જોઈ લ્યો. હમણાં બીજી પાંખ બતાવું તમને. આવો હે ને કલર થયો છે. હે ને આ કબૂતરને આપણે ઉડાડવાનું છે તો ઉડાડીએ આપણે. આવું બંધ કરી દે અને લાઈવ ઉડાડી. હવે ઊભું થયું છે. હવે આને ઘડી છે ને અહીં રહેવા દે. હાલ ઉડાડ. ઉડી ત્યાગતું છે ને. હાલો મીનકી વળી ઉપાડી લઈશ. હા જોઈ લ્યો મિત્રો. લઈ જાતો થોડી બાજુ પકડી લે. આ બાજુ કાઢ. આ બાજુ આવી ગયું છે. અને હવે છે ને આ મુડડિયા હું એક જઈને આમ અથીરકા કરીએ એટલે વહી જઈશ. અત્યારે ઉગો મીંડા છે પાછા. જોઈ લ્યો. આન પડી ગઈ છે અને ટાઢો પોર થઈ ગયો છે. ભાઈ જો ઉડાડે. બે જવાના બે ગયા ને અત્યારે લઈને છે ને અસલ ઉડતા હતા. મિત્રો આજ તો આપણે છે ને ભૂરીના નળને છે ને પાંખોમાં કલર કર્યો હતો. અને કાલના વિડીયોમાં છે ને કિયા કબૂતરને છે ને કલર કરવો ને એ તમે બધા કોમેન્ટમાં જણાવજો. જો આ બધા છે ને કબૂતર છે આમાંથી તમને ગમે સારું ગમે એ વ્હાઈટ કબૂતર ગમતું હોય અથવા ગમે એ ટુ ઝેડ તમે કોમેન્ટ કરી શકો. અને કેવો કલર કરવો એ હારે હે ને કહી દીજો. એટલે કાલના વિડીયોમાં આપણે એ કબૂતરને કલર કરી નાખશું. તો આજનો વિડીયો છે ને અહીંયા જ પૂરો કરી. વિડીયો ગમ્યો તો લાઈક શેર કરી નાખજો. બાય બાય.